જો ગાંઠિયાનું શાક, રોટલા, ભાખરી, ગુંદાનું અથાણું, કાસરી તળી, એક નંબર ભાણિયાને શાક છે હો. બહુ મજા આવી ગઈ મારા મમ્મી. હા. અને પલ્લુને જો સોળે તો મારા ભાણીને આવ્યો છે ને એને હું ગાંઠિયાનું શાક ભાખરીમાં સોળ દઉં તો એક ભાખરી ને એક સાયલું દૂધ ખાઈ જાય. એને બહુ ભાવે મારા ભાણિયાને. મારા મમ્મીનો હાથ જ એટલો મીઠો છે ને, એક નંબર શાક બન્યું છે. તો કોને કોને ગાંઠિયાનું શાક ભાવે છે કોમેન્ટ કરજો. બોલો કેવી મજા આવે છે શાક ખાવાની? બહુ મસ્ત. હા એડવાઇસ સાસ પીતો રહેજો હો. બાપુ તમને મજા આવે છે શાક ખાવાની? શાક તો મને બહુ જ ભાવે છે. ખાવાની મજા જ આવ્યા કરે નકરી. જેટલું ખાવ એટલે મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. ગાંઠિયાનું શાક તો મને બહુ જ ભાવે. ખાવાની નકરી મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. મારી વાઈફ એટલું મસ્ત બનાવે ને ગાંઠિયાનું શાક કે ખાધા જ કરો, ખાધા જ કરો. મમ્મી એટલા બધા વખાણ થાય છે તારા? હે ખાલી ખાલી કરતા હોય. એવું છે? ખાલી ખાલી કરો છો પપ્પા? અરે રે વખાણ કરો છો, ખાલે ખાલે થોડા વખાણ તો હોય. કેમ મમ્મી કદર નથી કરતા તમારી? કદર કરશે એ ટાઈમ આવશે ત્યારે. હે મમ્મી અને હાચવે છે બહુ કરતા. એવું છે?